હલો, હું ડૉક્ટર મલક શાહ છું અને હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું વડોદરા, ગુજરાતમાં. અને આજે હું તમારી જોડે શેર કરવા માંગી રહ્યો છું કે ડૉક્ટર રાજન શંકરનનું જે નેક્સ્ટ RWRની જે નેક્સ્ટ સિરીઝ આવી રહી છે 9 નંબરની, એ આપણે કેમ એટેન્ડ કરવી જોઈએ. જો જેમને બી પહેલાના 8 સેશન્સ એટેન્ડ કર્યા હશે, જેમાં સરે દરેક સેશનમાં લગભગ જે 6 મેડિસિન્સનું એક આખી સિરીઝ હોય છે. દરેક સેશન્સમાં અત્યાર સુધી સર 48 રેમેડીઝ એક્સપ્લેન કરી છે એન્ડ ધીસ ઇઝ ધ 9th season આઈ કેન સે. સો આની અંદર જો હું એઝ અ હોમિયોપેથ સમજવા જાઉં કે મારે શું સમજવું છે દરેક મેડિસિન વિશે, તો મને ખ્યાલ આવશે કે મને મટીરિયા મેડિકાનું નોલેજ છે, ઇવન ઓલ બુક્સ આઈ હેવ ઇન માય સોફ્ટવેર, પણ એ દરેકનું ક્લિનિકલ એસ્પેક્ટ શું છે અને પેશન્ટ એવું મને શું કહેશે ત્યારે હું આ પર્ટિક્યુલર સિમ્ટમ લઈશ કે ત્યારે હું આ મેડિસિન આપીશ. તો એ જે ક્લિનિકલ એસ્પેક્ટ જે છે એ કદાચ હું તમને કહી શકીશ કે there will not be a better person on earth ડૉક્ટર શંકરન સર સિવાય કે જે તમને એ જે તે પર્ટિક્યુલર મેડિસિનનું એનાથી વધારે સારું નોલેજ તમને આપી શકે. કારણ કે સર RWRની અંદર એમના પોતાની જે ક્લિનિકલ પ્રેક્ટિસના હી ઇઝ અ કાઇન્ડ ઓફ લીજન્ડ એન્ડ 45 યર્સની એમની પ્રેક્ટિસમાં એમને જે કંઈ પણ એ જે તે પર્ટિક્યુલર મેડિસિન્સના જે કેસીસ જોયા હોય છે, એ કેસીસ થ્રુ તમને એ સબ મેડિસિન શીખવાડતા હોય છે. અને એના જસ્ટ ખાલી મટીરિયા મેડિકા પોઈન્ટ ઓફ વ્યૂ જ નહીં, પણ એના કન્ફર્મેટરી સિમ્ટમ્સ કયા છે, એ મેડિસિન કયા કિંગડમની છે, કયા સબ કિંગડમની છે, કયા સુપર ક્લાસની આવી રહી છે. સો આ દરેક એસ્પેક્ટ તમને એ જે તે મેડિસિન્સના RWRમાં શીખવા મળશે. મારા માટે આ બધાની સાથે બીજું એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે શીખવા જેવું હોય છે એ કરસ્પોન્ડન્સ રેમેડીઝ એલોંગ વિથ ધ મેઇન મેડિસિન્સ. મીન્સ કે એક મેડિસિન તો મેં લીધી, ફોર એક્ઝામ્પલ તમને વાત કરું તો બ્રાયોનિયાની આપણે વાત કરીએ, બ્રાયોનિયા આલ્બા મેડિસિનની, તો બ્રાયોનિયા આલ્બા મેડિસિન્સ એ સુપર ક્લાસ 4માં આવી રહી છે. તો આની કરસ્પોન્ડન્સ બાકી બધા કિંગડમમાં, મિનરલ કિંગડમમાં, એનિમલ કિંગડમમાં કઈ મેડિસિન્સ છે અને તમે એ અલગ મેડિસિન્સ બી કેવી રીતના એકબીજાથી ડિફરન્શિએટ કરી શકશો, એ વસ્તુ પણ તમને સર શીખવાડતા હોય છે RWRની અંદર. સો ફોર મી ઇટ્સ અ લાઈક મસ્ટ અટેન્ડ I can say course for each and every of us, કે જેથી આપણે એ મેડિસિનને જસ્ટ ખાલી એક જ એંગલથી ન જોતા, દરેક અલગ એંગલથી, દરેક અલગ પર્સપેક્ટિવથી આપણે એને જોઈ શકીએ અને આપણા ક્લિનિકમાં એ વસ્તુ યુઝ કરીને આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ. સો ઓફકોર્સ હું તો એટેન્ડ કરવાનો જ છું એન્ડ આઈ ઓલ્સો રિકમેન્ડ કે તમે દરેક જણ આ વસ્તુ એટેન્ડ કરો. આ જે RWRની જે નેક્સ્ટ 9 સિરીઝ આવી રહી છે, કે જેથી આપણે એને સારામાં સારા આપણા પેશન્ટને રિઝલ્ટ આપી શકીએ. થેન્ક યુ.